मुहर्रम का पर्व आने वाला है, तब वडोदरा शहर सिटी पुलिस थाने में शांति समिति की बैठक बुलाई गई थी। दरअसल पुलिस अग्रणियों की ओर से मुहर्रम के पर्व के दौरान ताजिया की स्थापना, ताजिया को ठंडा करने और साथ ही अन्य कई मुद्दों को लेकर ताजिया के परवानेदारों के साथ बातचीत की गई थी। साथ ही शांति और कानून व्यवस्था त्योहारों के दौरान बरकरार रहे, इसीलिए ये शांति समिति की बैठक बुलाई गई थी। વડોદરા શહેરમાં ઝોન 4 હસ્તકના 7 પોલીસ સ્ટેશન છે. 7 પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજકની બેઠક લેવામાં આવેલી હતી. સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે. આ બેઠકની અંદર આયોજકોએ અરજી કઈ રીતે કરવાની છે તાજિયાની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચનામાં આપવામાં આવેલી. સ્થાપના માટેની સૂચના, કતલની રાતની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે, તંત્ર તરફથી જે સૂચના આપવાની હતી એ બધી સૂચના અમને આપવામાં આવેલી છે. સાથોસાથ ડીજે બાબતેની સૂચનામાં બી આપી છે અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે. તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે, મૂવિંગ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોનથી પણ અમે સુપરવિઝન કરીશું. સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી? સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાંપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં આવેલી છે કે એમના ધ્યાન પર કોઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।